સ્વામીજી ગોષ્ઠી કરતા ત્યારે એવું કહેતા કે યોગીજી મહારાજની રૂમ નાની હતી અને અમે 25-30 યુવકો સવારે ગોષ્ઠી સાંભળવા જતા, તો કે એકબીજાના ઘૂંટણ ઉપર અમારા પગ જતા રહેતા. હવે અત્યારે હોલ થયો છે તો બી એવી જ પરિસ્થિતિ છે. પણ બાપાની રૂમમાં તો કદાચ એસી નહીં હોય. ગુરુહરિ તો આપણને એસીમાં ગોષ્ઠી સંભળાવે છે. હમણાં થોડા દિવસ પહેલા સર્વમંગલ સ્વામીનો જન્મદિવસ ગયો. ક્યાં હસો છે? 65 વર્ષ થયા. 65 વર્ષથી બેસતું વર્ષ ઉજવીએ છીએ. છતાં પણ ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય. 100 જન્મ એટલે આપણે 50 વર્ષની એવરેજ કરીએ તો બી 5000 વર્ષ થાય. જે વાત 5000 વર્ષ પછી પણ આપણને ન સમજાય એવી વાત પ્રબોધ સ્વામી આપણને આ જ વખતે સમજાવી દેવા માંગે છે. ગુણાત્યાન સ્વામી એક વાત કરી હશે, એ તો અંતર્યામી ને સર્વજ્ઞ પુરુષ હતા. સ્વામી કહે કે આપણા ઇન્દ્રિયો અંતકરના સીમારાને જોઈને બોલનાર પુરુષ હતા. અને એ પુરુષ બોલ્યા કે આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય. અને એ વાત એ કે 2 સારા સાધુ અને 3 સારા હરિભગત અથવા 4 સારા હરિભગતની સાથે જીવ જોડો. જેને જીવ જોડ્યો છે ને એને હોળીના દિવસે બી બેસતું વર્ષ હશે. અને જેનાથી જીવ નહીં જોડાયો એને દિવાળીના દિવસે બી હોળી જેવું લાગતું હશે. પ્રબોધ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે આજે અમને બધાને આશીર્વાદ આપો. અમે સોફા પર બેઠેલા, ખુરશી પર બેઠેલા અને નીચે બેઠેલા. આજે આ કેમ્પસ છોડતા પહેલાં અમે અમારા જીવનના 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની સાથે જીવ જોડવાનો સંકલ્પ કરીએ. આપણને ઘણી વખત લાગે મારે જરૂર નથી. તો ગુણાત્યાન સ્વામી એવું કહેત, આપણું નામ લખીને કહેત કે આના સિવાયના. માનો કે નટુડાનું હોય તો કે નટુડા સિવાયના, બીજુ સર સિવાયના. ના, બધાએ જીવ જોડવાનો છે. અને ભગવદી સાથે જીવ નહીં જોડાય તો આ પુરુષો સાથે જીવ નહીં જોડાય. ડૉક્ટર સુરતભાઈએ વાત કરીને કે મને પ્રબોધ સ્વામીજી 2000 કિલોમીટર દૂર લાગે છે. એનું કારણ આપણા જીવનમાં ભગવદીની ગોદ નહીં. ભગવદીની ગોદ હમણાં જ પ્રબોધ સ્વામીએ કીધું કે ભગવાનની રિદ્ધિ સિદ્ધિ ને ભગવાનના ઐશ્વર્યો આપણામાં આવી જાય તો પણ 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની જરૂર છે. અમારે સુરતનો એક દીકરો અનિર્દેશ ગયો હતો ને ત્યારે એને સ્વામીજી એક વાક્ય કહ્યું હતું. શું કે તારા જીવનમાં 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની સાથે તું જીવ નહીં જોડું, ભગવાનનો દરવાજો તારા માટે ક્યારેય નહીં ખુલે.
અક્ષરધામનો દરવાજો ખોલવો હોય, આપણા જીવનમાં કોઈક 2 સારા સાધુને 3 સારા હરિભગતની સાથે સંકલ્પ કરવો પડે, નાના હોય ત્યાંથી મોટા સુધી. આજે કેનેડાની ધરતી પર એક દીકરો હતો. પ્રબોધ સ્વામીએ, એના પપ્પાએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામીજી, આ 9માં 60% માર્ક્સ લાવ્યો છે, એને કહો વાંચે. મને ગુરુપ્રસાદ સ્વામી કે તમારે 11:15 સુધી બોલવાનું છે. હવે 11:15 વાગ્યા સુધી હું બોલીશ ને તો કદાચ તમને એવું થાય કે આ સર્વમંગલ સ્વામી શું બોલ્યા, કંઈ પકડાયું નહીં. કારણ કે ધારી પદયાત્રામાં અમે ગયા હતા. તે બગોદરાની બાજુમાં એક ગામ છે, આઈ થિંક કદાચ ગોરાસુ, પ્રદીપભાઈનું કે એ સ્કૂલમાં સભા હતી, સૌરાષ્ટ્ર એટલે ભાલ જ, અને બધા ફેટાવાળા, ફેટા બાંધેલા અને આગળ લાકડીઓ મૂકી અને ગોષ્ઠી સાંભળવા આવેલા. સ્વામીજીને તો બધા દેખાય જ નહીં, સ્વામીજીને તો સ્ટાફ જ દેખાય. એટલે સ્વામીજીએ તો બ્રહ્મરૂપ કેવી રીતે થવું અને પરબ્રહ્મમાં કેવી રીતે જોડાવું એની વાતો કરી. સભા પૂરી થયા પછી પેલા ગામડાવાળાને પૂછ્યું કે આ પેલા મહારાજ ઉપર આસન પર બેહીને બોલતા હતા, એ તમને સમજાયું? તો કે એમનું જ સમજાયું, તમારું ના સમજાયું. એ પરાવાણી. આપણે 45 મિનિટ બોલીએ, કોઈને સમજાય નહીં, આ એક લીટી બોલે બધાના જીવમાં બેસી જાય. તો પ્રબોધ સ્વામી એક જ લીટી બોલ્યા કે તું વિડીયો ગેમમાં ને મોબાઈલમાં જેટલું ટાઈમ આપું છું એ બંધ કરીને તું વાંચવામાં ટાઈમ આપ. એક જ સૂત્ર, એક જ લેશન, એક જ લીટી. આ બધા બીજુ સર ને બધા લોકો તો આખું વરહ ભણાવે તો એ બીજો નંબર આવ્યો ગુજરાતમાં. હા, એ આખા ગુજરાતમાં બીજો નંબર આવ્યો અને ઇન્ડિયામાં 5મો નંબર આવ્યો આપણો. તો જે શિક્ષકો હતા ને, શિક્ષકો તો કેટલા જીનિયસ ને બધાને સરસ દાખલો કરીને, એમાંના એક ટીચરને, ઇંગ્લિશના ટીચર હતા, પ્રબોધ સ્વામીએ એને કીધું કે મને ઇંગ્લિશ તમે શીખવાડશો? એટલે પ્રબોધ પેલાએ તક ઝડપી લીધી કે હવે ભગવાનને જ ઇંગ્લિશ શીખવું છે તો લાવો ને આપણે કઈ સામે શરત મૂકીએ. તો કે પ્રબોધ સ્વામી, હું તમને ઇંગ્લિશ શીખવાડું પણ તમારે બ્રહ્મ વિદ્યા શીખવાડવી પડે મને. આ પુરુષો પાસે સ્કૂલ ખોલવાનો ટાઈમ જ ના હોય, જ્યાં બેઠા હોય ત્યાં સ્કૂલ. પેલા કે બેહી જા નીચે, બેહી જા, બેહાડી દીધો અને પહેલું જ વાક્ય બોલ્યા, તારા જીવનમાં સુહૃદ સ્વામીનો સ્વીકાર કરવો એ બ્રહ્મ વિદ્યાનો પહેલો પાઠ. પતે એટલે કહેવા આવજે. તો એક જ લીટીમાં હવે આખી જિંદગીનું લેસન. અને એક વસ્તુ યાદ રાખવાની છે, ભગવદી સ્ટ્રોંગ જોઈએ. જો આપણે આપણા સ્વભાવ કાઢવા હોય તો પોચા ભગવદીથી સ્વભાવ ના નીકળે. હાર્ટનું ઓપરેશન કરાવવું હોય, કેકના ચપ્પુથી ઓપરેશન ના થાય, એ સ્ટીલના ચપ્પુ જોવે. એટલે ભગવદી જ્યારે સ્ટ્રોંગ થાય ને ત્યારે સમજી લેવાનું આપણા સ્વભાવ બી સ્ટ્રોંગ જ હશે. અને એટલે જ મહારાજે આની અંદર, અમારે ગઈકાલે નિરંજન સ્વામીએ સરસ ગોષ્ઠી કરી, એમાં નિરંજન સ્વામી એક વાક્ય બોલ્યા એમ કે ભગવાન આપણી સાથે હોય ને ત્યારે મજા આવે.
પણ ભગવાન આપણી સામે આવી જાય ને તારે મજા આવે ને એનું નામ એકાંતિકા. કેમ કે સામે આવે અને એ કઈ એ તો આવે જ નહીં, એ ભગવદી થકી આવે, ટીચર થકી આવે. તો પ્રબોધ સ્વામીનું વચન એને મનાઈ ગયું અને એને નક્કી કર્યું કે વિડીયો ગેમ નહીં, મોબાઈલ નહીં. 10th અંદર હું વાત કરું છું મોન્ટ્રીયલની, બીજું સર એનો ક્લાસમાં ફર્સ્ટ આવ્યો. બોલો, જેનો 9th % ઠેકાણું નહોતું. આપણે કહીએ બોલો આપણા છોકરાને કહેજો કે મોબાઈલ છોડજો, ના છોડે. કેમ કે એને ખબર કે પપ્પાથી છૂટતો નહીં, મારથી કઈથી છૂટવાનો. ગોર બંધ કરવો પડે ખાવાનો, તો પછી એ બી બંધ કરે. પણ એને 9મા ધોરણમાંથી 10મામાં ફર્સ્ટ લાવવા માટે બી 2 સારા સાધુની જરૂર પડી. અને 2 સારા સાધુ જ્યારે આપણને તિરસ્કાર કરે, આપણા સ્વભાવ મુકાવવા માટે એ પ્રયત્ન કરે, તે વખતે એનો અવગુણ નહીં લેવાનો, પણ એનો ગુણ લેવાનો, તો સ્વભાવ નીકળે. આપણે જનરલી સ્વામીજી બધું ચાલતું હોય એમાં ભગવદી જ, આની અંદરથી 80%. મને એક જણો કે મને ભગવદી હાથે સેટ નહીં થતું. મેં કહ્યું તું થઈ જા ભગવદી, તમે થઈ જાઓ ને. મેં કીધું કોણ ના પાડે, ઘરના તો આપણે ભગવદી જ છે ને. પ્રબોધ સ્વામીએ સંકલ્પ કર્યો, ગણેશપુરામાં 10,000 ભક્તો બેસે એવો હોલ બનાવવો છે. પણ એકલી તાલીઓથી નહીં થાય. હા કે ઠાકોરજી તો એના સંકલ્પે બધું બનાવવાના, પણ આપણે નિમિત્ત થવું પડે છે. તો એ નાનકડા દીકરાને બી 2 સારા સાધુની જરૂર પડી અને પ્રબોધ સ્વામીએ કહ્યું ને એનું વચન મનાઈ ગયું અને એને છોડી દીધું. બીજો એક દીકરો, એનું નામ સ્મિત, એડિશનમાં રહે, રંગીલું જીવન. એના પપ્પા મમ્મી એવું કહેતા કે આ કોઈ સત્સંગમાં આવે જ નહીં. ભગવાનની કૃપા થઈ ગઈ, યોગમાં આવી ગયો. સ્વામીજી એને એક જ લીટી કીધી, એક જ નિયમ, કિશનજી તારા 100 મિત્રો હોય, 200 મિત્રો હોય, 300 મિત્રો હોય, ચિંતા ના કરીશ, પણ એ કિશનજીને તારો મિત્ર બનાવી દે. અને એને સ્વામીજીનું એક જ વચન પાડ્યું. જેમ જયંતિ બાપાએ સ્વામીજીનું એક જ વચન પાડ્યું, વાતો અને વચનામૃતમાં ડૂબી જજો, મૂર્તિ બક્ષીસ. એમ આજે ગુણાત્યાન સ્વામીની એ લીટી લઈને જવું છે. ગમે તે હોય, 2 સારા સાધ, સ્થૂળ દેહે ગમે એટલું સમર્પણ આપતા હોઈએ, મનથી ગમે એટલું સમર્પણ આપતા હોય, ધનથી ગમે એટલું સમર્પણ આપતા હોય, પણ આપણા જીવનમાં ક્યારે સ્વામીજી ભરતીઓટ આવી જાય એટલે ભગવદીની અનિવાર્યતા છે. તો સ્મિતને ખાલી એક જ નિયમ લીધો, સ્વામીજી આપ્યો કે કિશનજી સાથે દોસ્તી. અને કિશનજી સાથે દોસ્તી કરી દીધી. અને કિશનજી એવા જીનિયસ, તો તમે કલ્પના નહીં કરો, જે વ્યક્તિ રંગીલું જીવન જીવતા હતા એ વ્યક્તિ કિશનજીની સાથે મૈત્રી કરવાથી એ સાધકના, એના હૃદયની અંદર રહેલો કચરો, એના હૃદયમાં રહેલી નેગેટિવિટી નીકળી ગઈ અને એકલી પોઝિટિવિટી રહી. અને એ સ્મિતને પ્રબોધ સ્વામીજીએ અથવા તો કદાચ સ્વામીજીએ દીક્ષા આપેલી, એનું નામ સુદર્શન આપ્યું. અને એને નક્કી કર્યું આજીવન લગ્ન નથી કરવું, ભગવાન માટે જીવવું છે. 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની જરૂર શા માટે? એ હશે તો જ આપણા માટે દિવાળી, બાકી હોળી.
ભગવાન સ્વામિનારાયણ વખતે અલયા ખાચર હતા, શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર પુરુષ. એમને પોતાની જિંદગીની અંદર 2000 સત્સંગી કર્યા અને ભગવાને કૃપાએ કરીને એમને ઐશ્વર્ય પણ આપેલા હતા. ઐશ્વર્ય એટલે એક લાકડી આપેલી કે લાકડી અડાડો એટલે એને સમાધિ થાય, બીજી બાજુ લાકડી અડાડો એટલે એ સમાધિમાંથી બહાર આવી જાય. છતાં પણ એમના જીવનમાં ઓટ આવી, એ ભગવાનથી દૂર જતા રહ્યા. અને તે વખતે મુક્તાન સ્વામી ને ગોપાલ સ્વામીના યોગમાં હતા તો મહારાજે અંત અવસ્થા બગડવા ના દીધી. એટલે શુદ્ધ બ્રહ્મચર્ય પ્રથમ 18 જેનું પાક્કું હોય ને એને બી 2 સારા સાધુની જરૂર પડે. પ્રથમ 16 જેનું પાકું હોય એને બી 2 સારા સાધુની જરૂર પડે. મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા કરનાર વ્યક્તિ, અમારે એક હતા એક સાધક, સ્વામીજી એના માટે બોલેલા, સ્વામી કે એને હાડકા ઓગાળી નાખે એવી સેવા કરી, વિચારો. પણ છતાં બી સ્વામી કે 2 સારા સાધુ અને 3 સારા હરિભગતની સાથે જીવ નતો જોડ્યો તો આજે પ્રગટ પુરુષની ગોદમાં નથી. બીજા એક સંત હતા જેને મને નટુડા આદર્શ આપેલા સ્વામીજીએ કે તારા આ 2 આદર્શ. મારા તો આદર્શ હતા પણ એમના કોઈ આદર્શ નહોતા, તો ટોપ સ્વધર્મ હોવા છતાં મહારાજની ગોદમાં નથી બેઠા આજે. તો પ્રબોધ સ્વામીની ગોદમાં આપણે બેઠા છીએ અને ખરેખર નૂતન વર્ષ ઉજવવા આવ્યા છીએ. તો આજે સંકલ્પ કરીએ 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની સાથે જીવ જોડીએ છીએ. અમારે નીરુભાઈ સ્વામીજીની ગાડી ચલાવતા હતા, જીનિયસ માણસ. સ્વામીજીની ગાડી ચાલતી હોય ને ખાલી સ્વામીજી આટલું જ કરે ને એટલામાં તો સ્વામીજી ગાડી સાઈડ થઈ જાય ને કાચ ખુલી જાય અને સ્વામીજી ને થૂકવું હોય તો થૂકી દે. આટલી ભક્તિ, પણ નિર્દોષ બુદ્ધિવાળું પાત્ર. છતાં સ્વામીજી એ બહુ નાની ઉંમરે એમના ધામમાં લઈ લીધા. ત્યારે ટીકુભાઈએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી પપ્પાને બહુ નાની ઉંમરે કેમ ધામમાં લઈ લીધા? ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે એના જીવનમાં 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની ગોદ નથી. નિર્દોષ બુદ્ધિ હોવા છતાં ભક્તિ તે પી સ્વરૂપની ભક્તિમાં કિંચિત કચાશ નહીં એવું પાત્ર, છતાં બી ઓટાવી. આપણામાં તો પ્રથમ 18 પ્રથમ 16 બધાની જરૂર છે, પણ હું એવું ચોક્કસ માનું કે ભગવદીની ગોદ હોય ને તો પ્રથમ 16 અને 18 હોય આપણું પાકું કરાવી દે. પાકું કરાવે. આજે નક્કી કરવું છે. ભગવાન સ્વામિનારાયણ વખતે બી એવા ઘણા બધા પાત્રો હતા. અમેરિકાની ધરતી પર એક હરિભગત છે, એને કરોડો રૂપિયાની સેવા સ્વામીજીની કરી હશે. હું વચ્ચે નાનકડી વાત કરું. અમારા સુરતની અંદર એક ભાઈએ વર્ષો પહેલાં સ્વામીજીની મર્સિડીઝ કાર લેવા માટે 50 લાખ રૂપિયા આપ્યા. પ્રાણેશભાઈ એને સ્વામીજી પાસે લઈ ગયા. સ્વામીજીને વાત કરી કે સ્વામીજી આને 50 લાખ રૂપિયા આપણી મર્સિડીઝ કાર લેવા માટે આપ્યા. શું કે સારું થયું, YDSની સેવા થઈ ગઈ. તો કે સ્વામીજી આપણી કાર માટે. સ્વામી કે સારું, તો ભોગીલાલને ટેન્શન ઓછું. બસ બંને વખત સ્વામીજી બોલ્યા કે એને YDSની સેવા કરી અને ભોગીલાલની સેવા કરી અને મારી હું સેવા કરી. પ્રાણેશભાઈ જીનિયસ, એટલે પ્રાણેશભાઈ સમજી ગયા કે કંઈક બીજું છે. અને ત્યારે પ્રાણેશ
સ્વામીજી એક જ વાત પ્રાણેશભાઈ કહ્યું, સ્વામી ખ્યાલ ના આવ્યો, દયાળુ આપે કંઈક કહેવું હતું. એ સેવા તો એને આપણી ગાડી માટે જ આપી, YDSની જ આપી, ભોગીલાલને જ જમા કરાય, છતાં બી આપણી ભાવના સમજ્યો નહીં હો. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, સ્વામી કે એની નિષ્ઠા પાકી થાય ને તો મારી સેવા થઈ કહેવાય. અને નિષ્ઠા પાકી ક્યારે થાય? 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની સાથે જીવ જોડ્યો હોય તો. બાકી કરોડો રૂપિયાની સેવા કરનાર બી ભગવાનથી આપણે દૂર જતા રહીએ. એક સાધક હતા, સ્વામીજી એવું કહ્યું કે એ સાધક જે ગામમાં જાય અને એ ગામમાં જેટલો ટાઈમ રોકાય એટલો ટાઈમ એ ગામમાં કાળ પ્રવેશી શકે નહીં. કેટલી તાકાત હશે! કાર કર્મ ને માયા પ્રવેશી શકે નહીં. કારનું બોલ્યા હતા સ્વામીજી. એવો એ નિષ્ઠાવાન સાધક. સ્વામી કે એ ગામમાં બેઠા હોય ને તે સુધી ગામમાં એકે મૃત્યુ ના થાય. પણ સ્વામીજી કે 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની સાથે જીવ નતો જોડાયો તો કે મહારાજને ધારણ કરવાની તાકાત ના આવી. મહારાજને ધારણ કરવાની તાકાત અક્ષર બ્રહ્મ આપે, પણ અક્ષર બ્રહ્મને બી ઓળખવા માટે ભગવદી જોઈએ. આપણને ખબર છે ભગવાન સ્વામિનારાયણ વખતે એકચ્યુઅલી તો આ લેસન તો આપણને ભગવાન સ્વામિનારાયણે પહેલેથી આપી દીધું હતું. પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવ્યા અને છતાં બી રામાનંદ સ્વામીની આજ્ઞાથી એને થાંભલાને બાથ ભીડી. એ 2 સારા સાધુને 3. અને આપણે તો કેવું છે સ્વામીજી કે અત્યારે સિલેક્ટ કર્યા હોય પછી 2-4 વર્ષે જો એનું વર્તન બદલાય તો પાછા આપણે બદલી હો નાખીએ. રામાનંદ સ્વામી કીધું કે મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહેવાનું. અને ભગવાન સ્વામિનારાયણ આખી જિંદગી મુક્તાન સ્વામી, ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથ મહારાજના દર્શન કરીને આવી અને મુક્તાનંદ સ્વામીને દંડવત કરતા. તો પોતે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. એ એવું કહેવા માગતા હતા કે ગમે તેવો સાધક હોય એના જીવનમાં 2 સારા સાધુ 3 સારા હરિભગત. અને જેના જીવનમાં જે લોકો સંતો સાથે જોડાયા હોય ને, એને જીવ જોડ્યો હોય ને, આ લોકોને શાંતિ. ડાયરેક્ટ અનિર્દેશવાળો તો કોઈ દારો પ્રભુ સ્વામી કે સુખી જ ના થાય. કેમ કે એના જીવન સ્વરૂપની અંદર ભરતીઓટ આવે ત્યારે કોણ આપણને એ કરે? સ્વરૂપમાં ભરતીઓટ આવે, મનુષ્ય ભાવ આવે, દિવ્ય ભાવમાં ઝોલા ખાયા કરીએ ત્યારે ભગવદીની ગોદ હોય તો આપણી રક્ષા કરે. બીજા એક હરિભગત હતા. સ્વામીજી એમના ઘરે બહુ રોકાતા એટલે બહુ જ રોકાતા. અને પાછું કેવું કે માનો કે આપણા ઘરે આવ્યા હોય તો સ્વામીજી સવારે વહેલા ઉઠી જાય. કેમ કે આ પરિવારમાં 5-6 જણા હોય, કોકને સંકલ્પ ઉઠતો હોય કે ભાઈ સંતો એટલે તો વહેલા જ ઉઠી જાય. સ્વામી રામતીર્થને કોકે કહ્યું, સ્વામી રામતીર્થ 8 વાગે ઉઠ્યા. તે કોકે કીધું કે તમે તો સંત થઈને 8 વાગે ઉઠ્યા, તમારે તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું હોય. સ્વામી રામતીર્થે એવું કહ્યું કે બ્રહ્મ મુહૂર્ત થાય ત્યારે સંત ન જાગે, સંત જાગે ત્યારે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ જે થિયરી બદલવી પડે. આ પુરુષો જાગે ત્યારે હવાર થયું કહેવાય, બાકી તો હવાર જ છે ને ભાઈ. પણ એ 7 કિલોમીટર દૂર ભગવાન સ્વામિનારાયણ માટે દાંતણ લઈને જતા ને તેઓ એલચીમાં બોરેલું. રોજ 7 કિલોમીટર ચાલવાનું હોય તો છતાં બી સ્વામીજી એવું કહેતા હતા કે ભગવદીની ગોદ નથી. પ્રસંગ તો બની ગયો કે મનુષ્ય ભાવ તો મને બી આવે ને આપણને બી આવે, પણ તે વખતે ભગવદીની ગોદ હોય
મહારાજે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવાનું કહ્યું, ત્યારે મનુષ્ય ભાવમાંથી પછી બહાર અવાયું. એમ ઘણા એવા બી હતા કે જે ઘોડીઓને જીવતા કરતા. આપણાથી કોઈને મરેલાને જીવતા ન કરાય સ્વામી, કેમ કે એવી તાકાત નથી આપણી. આત્માને આમાંથી લઈને આમાં મૂકી દેવો તો એ સામાન્ય તાકાત તો નથી. અને એવાને પણ જ્યારે હૈયું બસુરું થયું ત્યારે ભગવાન સ્વામીને એને કહ્યું કે ગોપાલ સ્વામીનો સમાગમ કરજો. અને ગોપાલ સ્વામીની ગોષ્ઠી સાંભળવા છતાં પણ હૈયું શાંત ન થયું. ત્યારે ગોપાલ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પાસે લઈ ગયા અને કીધું કે સ્વામીજી, આપણો સાધુ છે, આશીર્વાદ આપો. અને ત્યારે મહારાજે આશીર્વાદ આપ્યા અને હૈયું શાંત થઈ ગયું. એનું મૂળ કારણ ગોપાલ સ્વામી સાથે જીવ જોડેલો હતો. એટલે જીવ જોડવો એટલે શું? પાછો પ્રશ્ન ઊભો થાય આપણને. ઘણા મને કે મારે તમારી હાથે દોસ્તી બાંધવી છે, મોબાઈલ નંબર આપો ને. એટલે હવાના પોરમાં જય સ્વામી લખે એટલે દોસ્તી. એવું નથી. અમે જ્યારે હરિધામમાં હતા ત્યારે સાંજે પ્રબોધ સ્વામીની રૂમમાં સભા પહેલાં ગુણાત્યાન સ્વામીની વાતો વંચાતી. અને એમાં આ વાત આવી કે 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની સાથે જીવ જોડીએ તો સત્સંગમાંથી ન પડાય. તો શાશ્વત સ્વામીએ પ્રબોધ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે પ્રબોધ સ્વામી, જીવ જોડવો એટલે હું આ કોર્નર પર બેઠેલો પલંગના, પ્રબોધ સ્વામી એ પલંગ ઉપર બેઠા હતા તે કોર્નર ઉપર. અને શાશ્વત સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ જીવ જોડવો એટલે હું? પ્રબોધ સ્વામી એક જ લીટીમાં કીધું, ભગવદીને જ્યારે આપણો વિશ્વાસ આવી જાય તો માનવું કે આપણે જીવ જોડી દીધો. ભગવદીને આપણને કહેવાનું મન થાય, અધિકાર કરવાનું મન થાય, રાત્રે ઉઠાડીને પણ આપણને સેવામાં લગાડવાનું મન થાય. માનો કે અત્યારે એક બસ આવી, અત્યારે તો નહીં પણ રાત્રે માનો કે 12, 1, 2 વાગે બસ આવે અને જમવાના હોય તો શાસ્ત્રીજી મહારાજે તો યોગીજી મહારાજને જગાડ્યા. એમ પ્રબોધ સ્વામીને પહેલું જે યાદ આવી જાય ને એને વિશ્વાસ આવ્યો કહેવાય કે આને હું આપી દઈશ ને તો એ બધું ઉઠાડી દેશે ને જમાડી દેશે ને રસોઈઓ બનાવી દેશે. પણ કહેવાનો મતલબ એટલો છે કે છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરું કે ભગવાન સ્વામિનારાયણ વખતે ભગવાન સ્વામિનારાયણ સૂતા હતા. 2 પરમહંસો દર્શન કરતા હતા ચરણારવિંદના, કારણ કે ચરણારવિંદમાં 16 ચિહ્નો હતા. ભગવાન સ્વામિનારાયણે ચાદર ખસેડી જોયું કોણ છે તો સંતો, 2 સંતો ચરણારવિંદના દર્શન કરતા હતા. ભગવાન સ્વામીને પૂછ્યું, સંતો શું કરો છો? તો કે તમારા ચરણારવિંદમાં 16 ચિહ્નો છે ને એના દર્શન કરીએ છીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય બોલ્યા કે આ ચરણારવિંદના ચિહ્નોના દર્શન, એની સ્મૃતિ અને એનું ભજન કરો ને તો સિદ્ધિઓ તમને વળે અને સમાધિ થાય. આપણને પ્રબોધ સ્વામી આવું કે આટલું કરો જોબ મળી જાય. ગુણાત્યાન સ્વામીની વાતમાં એક વાત છે બીજું, ગુણાત્યાન સ્વામી એવું કીધું કે ધરતી પર જે શાસ્ત્રો છે એ એકચ્યુઅલી મોક્ષ માટે છે, પણ લોકો પોતાની આજીવિકા માટે વાપરે છે, પોતાની આજીવિકા માટે. પછી ગુણાત્યાન સ્વામી બોલ્યા કે વાતો, વચનામૃત, ધ્યાન અને ભજન એ પણ પોતાના મોક્ષ માટે છે, પણ બધા વાપરે છે શું કરવા? પોતાની આજીવિકા માટે. તો કે કેમ? જોબ નહીં લાગતી, કરો ભજન. જોબ છૂટી જાય એવું લાગે છે, કરો ભજન. નપાસ થાય એવું લાગે છે, કરો ભજન. આજીવિકા માટે આપણે મંત્રનો ઉપયોગ કરીએ છીએ.
મંત્રનો ઉપયોગ મોક્ષ માટે કરવાનો છે એવું ગુણાત્યાન સ્વામીએ કહ્યું. તો એમને તો મહારાજે કહ્યું કે ભજન કરો, 6 મહિનામાં સમાધિ થશે. ભજન કર્યું, 6 મહિનામાં સિદ્ધિઓ આવી ગઈ, અંતર્યામી શક્તિ આવી ગઈ. એટલે અંતર્યામી શક્તિ આવી એટલે એમને તો પછી ગોપાલ સ્વામીને વાત કરી, કેમ કે કંઈક આપણને કંઈક પ્રાપ્ત થાય એટલે આપણે આપણા ભગવદીને તો કહીએ, અથવા કોઈક વડીલ. પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે એ સંતોને મહારાજે અંતર્યામી શક્તિ આપીને પછી ગોપાલ સ્વામી પાસે જે જવાનું મન થયું ને, એ સંતો ઉપર મહારાજની કૃપા. એ સંતો ગયા, વર્ષો પહેલાનો પ્રસંગ છે. એમના ઈષ્ટદેવે એમને સ્વપ્નમાં દર્શન આપ્યા કે તમારા ઘરની જે જમણી દિવાલ છે ને, એમાં એક નાનકડું બેરલ છે ને, એમાં સોનાની ઈંટ છે, તો કાઢી લો. તો પછી તો છોકરાઓને મામાને ઘેર મોકલી દીધા. કોઈ દારો ખોદ્યું ના હોય પણ જાતે જ ખોદવું પડે ને, તો 10મો ભાગ આપવો પડે ઈંટમાંથી. તે બંને જણા વર્ગ્યા, એ દિવાલ તોડી નાખી, અંદરથી ખરેખર નાનકડું બેરલ નીકળ્યું, ખરેખર ઈંટ નીકળી. પણ એ ઈંટ સોનાની નથી, માટીની હતી. અને આ વાત એને સ્વામીજીને કરી. તો સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે સોનાની જ હતી, પણ તું માટીનો ના થઈ જાવ ને એટલે કે એને માટીની કરી નાખી. સોનાની ઈંટ આવે પછી તો એવીડી પ્રબોધ સ્વામી આપણા ગામ આવવું પડે, આપણે અહીં ના આવીએ છીએ. તો ઐશ્વર્ય આવ્યો તો ગોપાલ સ્વામી પાસે ગયા. ગોપાલ સ્વામીને વાત કરી કે અમને તો અંતર્યામી શક્તિ આવી ગઈ. ત્યારે ગોપાલ સ્વામી એક વાક્ય બોલે, તો આજથી તમારું ભૂંડું થવાની શરૂઆત થઈ ગઈ. તો કે એવું કેમ? તો કે તમે અંતર્યામી થઈ ગયા એટલે તો બધાના અંતર વાંચવા માંડવાના, ને બધાના અંતર વાંચવા માંડવાના, તો બધાના અંતર ગંડા હોય એ વાંચવા માંડશો તો તમારું હૈયું ગંડું થઈ જશે. અને મહારાજ કોઈના ગુણ ગાય તો એ તો દિવ્યતાથી ગાય, પણ આપણે એનું અંતર વાંચતા હોય તો આપણને એવું થાય કે મહારાજ આને એવું કહે છે કે આ તો નિર્દોષ છે ને આની અંદર તો આટલું બધું પાપ છે. તો કે તો કરવું હું? તો કે તો પછી ફરી 6 મહિના ભજન કરો ને મહારાજને કહો કે બધી રિદ્ધિ સિદ્ધિ લઈ જાય. પછી પ્રાર્થના કરી, મહારાજે લઈ લીધી. આ પ્રસંગના કન્ક્લુઝનમાં પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે રિદ્ધિ સિદ્ધિ આવે તો બી 2 સારા સાધુની જરૂર પડે. અને પછી પ્રબોધ સ્વામી એક લીટી બોલ્યા, કહેવાય રિદ્ધિ સિદ્ધિ પણ પડે આડી. એ કોઈ દા સીધી ના હોય, આત્માનું બગાડે. પણ પ્રબોધ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે આજે બેસતા વર્ષના શુભ અને મહામંગલકારી દિવસે અમે તો ઘણા વર્ષોથી નૂતન વર્ષ ઉજવીએ છીએ. અત્યારે આરતી બી કરીશું, જમીશું બી ખરા, અમારા ઘરે પ્રસાદ બી આવશે. પણ અમે આજે કેમ્પસ છોડતા પહેલાં, અને અમે જે કેમ્પસમાં રહીએ છીએ એ પણ અમે આજે નક્કી કરી નાખીએ કે અમારા જીવનમાં 2 સારા સાધુ ને 3 સારા હરિભગતની સાથે અમે જીવ જોડીએ, જેથી કરીને સત્સંગમાંથી પડાય નહીં. એવું ગુણાત્યાન સ્વામીએ કીધું. ગુણાત્યાન સ્વામી શું કીધું? 2 સારા સાધુ ને 4 સારા હરિભગતની સાથે જીવ જોડીએ તો સત્સંગમાંથી ન પડાય. તો સત્સંગમાંથી ન પડવા માટે જીવ જોડવાનો. ચાલવા માટે તો શું કરવું પડતું હશે ખબર નહીં? ચાલવા માટે તો તિરસ્કાર સહન કરવો પડશે ભગવદીનો. સ્વામીજી એવું બોલેલા અમેરિકાની ધરતી ઉપર કે જેને નિર્વિકલ્પપણે ભજનમાં જવું હોય ને એને કડક અનુશાસનની વચ્ચે રહેવું પડે. કડક અનુશાસન જોઈએ. પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે આપ કોઈ પણ સંત અને હરિભગત થકી જ્યારે અમારા સ્વભાવને કાઢવા માટે આવો ત્યારે અમે તમને અને ભગવદીને સાથ આપીએ. એવો જીવ અમારો આપની સાથેનો અને ભગવદી સાથેનો જોડાયા, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.